सो गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग डे 3 में आपका स्वागत है। बाजरे को इंग्लिश में શું कहते हैं? बाजरे को इंग्लिश में મિલેટ કહેते हैं। इसका स्पेलिंग देख लेना MILLET। ઓકે દરેક જાતના કઠોળ એટલે શું કહેવામાં આવે છે? મગ વટાણા જે બધું આવી જાય છે, મગ થઈ ગયું, ચોળા થઈ ગયું, ચણા થઈ ગયા, उसको क्या कहते हैं? मीन्स कहते हैं। શું કહેવામાં આવે છે? મીન્સ કહેવામાં આવે છે। એરંડાને ઇંગ્લિશમાં શું કહેવાય? એરંડાને ઇંગ્લિશમાં કસ્ટર્ડ કહેવામાં આવે છે। તુવેરને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તુવેરને ઇંગ્લિશમાં પીગે ઓન પી પણ હું પ્રોનાઉન્સ આપી ના કરું છું, પણ તમે એને શું કહે છે? પીજે ઓન પી કહેવામાં આવે છે। પીજન પી કરી दादा दादा इंग्लिश में क्या दादा को इंग्लिश में क्या कहते हैं? हम दादा को इंग्लिश में पल्स कहते हैं। पल्स PULSE तो पल्स। साबुदाना इंग्लिश में क्या है? साबुदाना इंग्लिश में सेको क्या है? ओके चोखा चोखा जो होता है उसको क्या कहते हैं? हम राइस कहते हैं। चोखा को इंग्लिश में शॉर्ट एंड सिंपल राइस कहते हैं। मकई मकई को इंग्लिश में क्या कहते हैं? मकई को इंग्लिश में मेज कहते हैं। ओके और पाचर पौवा पौवा को इंग्लिश में पाचर राइस कहते हैं। क्या कहते हैं? पाचर राइस सिंपल सो और शॉर्ट। और के सिंगदाणा इंग्लिश में क्या है? सिंगदाणा इंग्लिश में पीनट क्या है? सिंगदाणा જે સિંગદાણાઓ છે જે આપણે જે કોઈ બી વસ્તુમાં નાખીએ બનાવી એને શું કહે છે? પીનટ કહેવામાં આવે છે। શું કહે છે? જવને इंग्लिश में बरेली इसको बाली। मैं इसको ऐसे याद रखता हूँ बरेली, पर आप क्या कर सकते हैं? बाली उसका प्रोनाउंसिएशन ये होता है। ओके स्पेलिंग તમે ગમે એટલે યાદ રાખી દો પણ પેલું और काजू काजू जो ड्रायफ्रूट લોકોને બહુ પ્રિય હોય છે ખાવાથી એને આપણું શરીર હારું રહે છે ને બધું નહીં કહેતા લોકો એટલે કાજુ એને શું કહેવામાં આવે છે? કેસ્યુ નટ કહેવામાં આવે છે। કેસ જો પૈસા વધારે જાય એમાં। ઓકે પિસ્તા પિસ્તાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? પિસ્તાચિયો નટ એટલે પિસ્તાચિયો નટ। ઓકે શું પિસ્તાચિયો से पिस्ताचियो पिस्ताचियो नट। ओके जलदारू इंग्लिश में શું કહેવાય છે? જલદાरू इंग्लिश में एप्रिकॉट કહેવાય છે। अंजीर अंजीर को इंग्लिश में क्या कहते हैं? अंजीर को इंग्लिश में फिग कहते हैं। ओके बदाम बदाम ने इंग्लिश में आलमंड કહેવામાં આવે છે। શું કહેવાય છે? આલમંડ। ઓકે અખરોટ અખરોટ ને इंग्लिश में શું કહેવાય છે? અખરોટ ને इंग्लिश में વેલનટ કહેવામાં આવે છે। ઓકે ખારેક ખારેક ને इंग्लिश में શું છે? ડાયટ ડેટ્સ કહેવામાં આવે છે। ઓકે ખજૂર ખજૂર ને इंग्लिश में શું કહેવાય છે? ખજૂર ને इंग्लिश में ડેટ્સ કહેવામાં આવે છે। મંદિર મંદિર ને इंग्लिश में શું કહેવાય છે? ટેમ્પલ ટેમ્પલ માં જોઈ લેજો TEMPLE ટેમ્પલ્સ। દેવાને इंग्लिश में શું કહેવાય છે? દેવાને इंग्लिश में ચર્ચ કહેવાય છે। ચર્ચમાં યુવાઓ છે જોઈ લેજો પેલા વચમાં નીકળતો સ્પેલિંગમાં અમુક જણને મિસ્ટેક થતી હોય છે। ઓકે થેન્ક યુ ફોર વોચિંગ મિસ જો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। હું એવું નહીં કહું કેમ કે તમને વિડીયો ગમશે તો તમે લાઈક કરીને જશો, તમારા ફ્રેન્ડને શેર કરશો। ઓકે થેન્ક યુ ફોર વોચિંગ।